आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारम केशवम प्रति गच्छति नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। પરમાત્માનું પૃથ્વી પરનું સાક્ષાત પ્રતીક રૂપે ઘર એટલે મંદિર। તો આ મંદિરમાં આપણે જઈએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, અરજી કરીએ છીએ, આરાધના કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, વંદના કરીએ છીએ, સેવા કરીએ છીએ, ઘણીવાર કીર્તન કરીએ છીએ, ભજન કરીએ છીએ, એનું આરાધન કરીએ છીએ। તો ખરા અર્થમાં ઋષિઓએ એમના આગળ જઈને શું વાત કરવી એ વિચાર મૂક્યો છે। કઈ માંગણી રાખશો તમે ઈશ્વરના આગળ જશો તો, અને માંગણી કેવી રીતે વ્યક્ત કરશો એ ખરા અર્થમાં આપણને કોઈ શીખવાડતું હોય તો આપણા દિવ્ય પુરુષો શીખવે છે। અને જો એ વિચાર કરીએ તો આપણને ક્યાં જવાબ મળે છે? સુભાષિતોમાં જવાબ મળે છે, શ્લોકોમાં એનો જવાબ મળે છે કે પરમાત્મા જોડે માગશો તો શું માગશો? આપણે તો માગીએ છીએ ધન, દોલત, સુખાકારી, આપણા પ્રશ્નો અને એનું નિરાકરણ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ શરીર મરણ ધર્મા છે, આ એક દિવસ છૂટી જવાનું છે। અને જ્યારે છૂટતું હશે ત્યારે જે તકલીફો સામે આવશે એ તકલીફોને આપણે પહોંચી નહીં વળીએ। ના આપણો પૈસો પહોંચી શકશે, ના આપણું સામર્થ્ય પહોંચી શકશે, ના આપણી શક્તિ પહોંચી શકશે, ના આપણી ઓળખ પહોંચી શકશે। તો જ્યારે આ જીવન મળ્યું છે તો આના પછી પણ જીવન આવવાનું છે, એના માટે સતત ઈશ્વરનું સાનિધ્ય લેવાની પ્રેક્ટિસ કરવી રહી તો જ અંતે સા મતિ તા ગતિ। તો એ જ અંત સમયમાં એ મતિ પ્રગટશે કે મારે ઈશ્વરને યાદ કરવા જોઈએ। બાકી તો દુઃખના કારણે શરીરનું દુઃખ દેખાશે, સંતાનોનું દુઃખ દેખાશે, પૈસાની ચિંતા દેખાશે, લેવિસનેસની ચિંતા દેખાશે, અને મૃત્યુ થાય છે ત્યારે ફરીથી આ ચક્રમાં ફસાવાનું થાય છે। એટલા માટે જ્યારે મંદિરમાં જઈએ છીએ અથવા પૂજા અર્ચના આરાધના કરીએ છીએ ત્યારે માગવા માટેની જ્યારે વ્યવસ્થા આવે છે તો ઋષિઓ સમજાવે છે કે શું માગશો? વિના દૈન્યેન જીવનમ અનાયાસેન મરણમ। આગળ કહે છે દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ। હે ભગવાન, મને આપો તો શું આપશો? વિના દૈન્યેન જીવનમ, કે હું એ પ્રમાણે જીવન જીવું કે મારી જીવનના અંદર દીનતા ના આવે, દુઃખ ના આવે। હું એ પ્રમાણેનું જીવન જીવું કે મારે બીજા કોઈનો ટેકો ના લેવો પડે। પરવશ બને છે કાયને અંતર હણાતું જાય છે, સાચી શરમ નિવેદના સાચે હવે સમજાય છે। જ્યારે શરીર કામ કરતું બંધ થઈ જાય અને જ્યારે બીજા કોઈના ટેકા લેવા પડે અને એવી અવસ્થા હોય કે જ્યારે બીજો વ્યક્તિ આપણને ખવડાવતો થાય, આપણા સેવા માટે સતત પ્રબળ રહેવા માટે કે પ્રવિષ્ટતા દાખવવા માટે એ રહે અને આપણે એને જોઈને દુઃખી થઈએ કે મારી આ અવસ્થા છે, એટલે વિના દૈન્યેન જીવનમ। હે ભગવાન, જ્યારે તમે ભગવાન આગળ ઉભા રહો છો તો પહેલી પ્રાર્થના આવવી જોઈએ કે મારું જીવન દીનતાથી દૂર રહે, ચાહે શરીરની દીનતા હોય કે મનની, એનાથી દૂર રહે, બીજાની સેવા મારે લેવી ના પડે એવી પહેલી પ્રાર્થના કરવી જોઈએ। ત્યારબાદ જે બીજી પ્રાર્થના કરશો અનાયાસેન મરણમ, મારું અચાનક મૃત્યુ ના થાય, આપઘાત ના થાય, અપહત્યા ના થાય, અપમૃત્યુ ના થાય, અકસ્માતમાં મારું શરીર ના જતું રહે, હું જાઉં તો કેવળ તમારું સ્મરણ કરતા કરતા જાઉં, મારા તમામ પ્રકારની એષણાઓ દૂર થઈ જાય, મારા મનના અંદર કેવળ આપનો જ ભાવ રહે અને તમામ પ્રકારની આ સુખ સુવિધાઓને હું ભૂલીને કર્મ કરતો રહું અને છેલ્લે તમારું નામ જપતા જપતા મારું મૃત્યુ થાય એવી ઈચ્છા રાખું છું। અને ખરેખર અંતે સામતિ તસ્યાહ ગતિ, જે પ્રમાણેનું તમારું છેલ્લે સમયનો વિચાર હશે એ જ પ્રમાણેનું બીજો જન્મ તમે તૈયાર કરી રહ્યા છો। અને એટલા માટે બીજી જે પ્રાર્થના તમે ભગવાન આગળ કરી રહ્યા છો તો એ જ પ્રાર્થના છે અનાયાસે ન મરણમ। અને ત્યારબાદ ત્રીજી જે પ્રાર્થના છે દેહાંતે તવ સાનિધ્યમ, જ્યારે મારું શરીર છૂટતું હોય અથવા છૂટી જાય એના પછી પણ તમારું જ સાનિધ્ય રહે, મારું લક્ષ્ય કેવળ આપ છો। આ જન્મારામાંથી બીજા જન્મારા સુધી ફરીને, ત્રીજા જન્મારા સુધી ફરીને અને આ 84 લાખ યોનિમાં ફરતા ફરતા હવે હું થાક્યો છું। દેહાંતે તવ સાનિધ્યમ, ક્યાં સુધી ભટક્યા કરીશ? ક્યાંક ને ક્યાંક તો મારે પૂર્ણતાને પ્રાપ્ત કરવી જ છે। જેમ પાણીના અંદર કે સમુદ્રના અંદર એકાદું બિંદુ જ્યારે પડે છે અને સમુદ્ર થઈ જાય છે, સૂર્યનારાયણની રશ્મિઓમાં કિરણો જ્યારે પાછા પરિવર્તિત થઈને પહોંચે છે ત્યારે સંપૂર્ણ સૂર્ય બની જાય છે। ચંદ્ર મહારાજની રશ્મિઓ જ્યારે પાછી પ્રબળતાથી એમાં ભળે છે
ત્યારે એ સંપૂર્ણ ચંદ્ર બની જાય છે, એમ હું પણ પરમાત્મામાંથી જે છૂટો થયો છું એમાંથી ફરીથી પરમાત્મામાં પહોંચીને સ્વયં પરમાત્મા બની જાઉં, તે જ પુંજમાં તે જ સમયે જાઉં, એ ભાવના એટલે દેહાંતે તવ સાનિધ્યમ, કે હું છેલ્લે સુધી તમારા જ સાનિધ્યમાં રહું અને મૃત્યુ પછી પણ મને મુક્તિ મળી જાય. મોહક્ષય ઇતિ મોક્ષ, મારા જીવતા જીવત મોહનો નાશ થઈ જાય અને મને કેવલ લગ્ની તમારી લાગી રહે, એ જે ભાવના પ્રબળ થાય છે એ ત્રીજા નંબરની પ્રાર્થના છે. અને ચોથે જે અનુકંપા પ્રાપ્ત કરવાની છે કે ભગવાન તારે મને આ આપવાનું છે, દેહી મે પરમેશ્વરમ, હે ભગવાન મારી આટલી પ્રાર્થનાનો તું સ્વીકાર કરજે. અને જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરો છો ત્યારે પોઝિટિવ ન્યૂઝ જે તમને મળે છે ક્યાંથી મળે છે? તમે મંદિરની જે રચના છે એ જુઓ છો તો ભગવાન જ્યારે બેઠા છે પગ આગળ લાંબા કરીને, એ જ અવસ્થા એટલે મંદિરની અવસ્થા. જ્યારે તમે પ્રવેશ કરો છો, જ્યાંની શરૂઆત થાય છે, જ્યાં પહેલી વાર પગથિયા ઉપર પ્રણામ કરો છો, ત્યાં ભગવાનના પગ છે. ત્યાંથી આગળ તમે જઈ રહ્યા છો તો ભગવાનના સાથળથી તમે આગળ જઈ રહ્યા છો, જે ખુલ્લો ભાગ દેખાય છે મંડપનો, ત્યાંથી તમે પ્રવેશ કરી રહ્યા છો. અને જે જગ્યાએ તમે ભગવાનના સાનિધ્યમાં અનુભૂતિ મેળવવા માટે ઊભા છો, એ જગ્યા એટલે ગર્ભસ્થાન, ગર્ભગૃહ જેને કહેવામાં આવે છે, જે ભગવાનનું ઉદર છે. અને ત્યાંથી ઉપર જે શિખર છે એ ભગવાનની શિખા છે, ત્યાં ભગવાન બેઠેલા છે, એ જ ભાવથી તમે ત્યાં જઈ રહ્યા છો. અને મંદિરમાં તમે જોશો તો જે ગર્ભગૃહ છે ત્યાં બારીઓ રાખેલી હશે જ નહીં, કેમ કે જે વિચારો નકારાત્મક અંદર જાય છે, પણ એ નકારાત્મક વિચારો ત્યાંથી પરિવર્તિત થઈને જે આકાશીય તત્વો સાથે જોડાયેલા છે, જે વિગ્રહ અથવા જે ભગવાનની મૂર્તિ જોડાયેલી છે, ત્યાં વૈદિક મંત્રોથી જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે, તો એ રિવર્સ જે પાછા આવતા કિરણો છે, એ જે ઉર્જા છે એ હકારાત્મક થઈને આવે છે. તમારી નકારાત્મક જે માંગણીઓ છે એ નાશ પામી રહ્યા છે, તમારા દુઃખો છે એ નાશ પામી રહ્યા છે. અને જે પ્રમાણેનું ગુંબજ તૈયાર થયું છે એમાં એ પરિવર્તિત થઈ અને હકારાત્મક થઈને તમને પાછી મળી રહી છે, કેમ કે ત્યાં ઈશ્વર તત્વ વ્યાપ્ત છે. અને તેટલા માટે એવું કહેવાય છે, દેહી મે પરમેશ્વરમ, હે ભગવાન તું મને આ આપનાર બનજે. આશા કરું છું દરરોજ મંદિરમાં જઈ થોડોક સમય આપણે ત્યાં વિતાવીએ અને આ હકારાત્મક ઉર્જાને પ્રાપ્ત કરી આ 3 પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને આપણા જીવનને મંગલતા આપવા માટે શ્રેયસ્કર પગલાં ભરીએ. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.